શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસની અમાવસ્યા ક્યારે છે તથા તેનું મહાત્મ્ય, આ દિવસે કરવાના ઉપાયો. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચૈત્ર અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે તારીખ 16 એપ્રિલ 2026 રાત્રે 8:11 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 17 એપ્રિલ 2026 સાંજે 5:21. આમ જોઈએ તો અમાવસ્યા રાત્રિની તિથિ છે, એટલા માટે રાત્રિના જે શનિદેવની પૂજા થાય છે, અમાવસ્યાની પૂજા થાય છે તે છે તારીખ 16 એપ્રિલ 2026 ગુરુવારે. અને સૂર્યોદય તિથિ પ્રમાણે સ્નાન, દાન, જપ, પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન જે કરાય છે તે છે તારીખ 17 એપ્રિલ 2026 શુક્રવારના દિવસે. આમ તો 17 એપ્રિલે જ અમાવસ્યાની ઉજવણી તથા વ્રત કરવામાં આવશે. આ અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પાણીમાં કાળા તલ નાખી સ્નાન કરવાથી કુંડળીનો શનિદોષ દૂર થાય છે. એવી માન્યતા છે કે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં પાણી ભરી પાણીમાં કુમકુમ, લાલ ફૂલ, ચોખા નાખી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા સૂર્યને અર્ઘ્ય આપવું. આ દિવસે પિતૃઓના નિમિત્તે ખાસ કરીને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. આ દિવસે બપોરે 11 વાગ્યાથી 2:30 સુધીનો જે સમય છે તે પિતૃતર્પણ માટે ઉત્તમ મનાય છે. શુક્રવાર અને અમાવસ્યાનો યોગ. શુક્રદેવની પૂજા શિવલિંગના સ્વરૂપમાં કરી શકાય છે. શિવલિંગને બીલીપત્ર, ધતુરો, ફૂલ, ચોખા, ચંદનનો લેપ કરવો, ઓમ નમઃ શિવાય અને ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવો, ધૂપ દીપ કરવા, આરતી કરવી, મીઠાઈનો ભોગ ધરાવવો. આ સમયે ઋતુ પરિવર્તન થતું હોય છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે અને તેને શાસ્ત્રોમાં દેવવૃક્ષ કહ્યું છે. તેની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે. પુરાણો અનુસાર અમાવસ્યાના દિવસે પિતૃઓ પૃથ્વી પર આવે છે. જો આ દિવસે તેમના નામે તર્પણ કરવામાં આવે અથવા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે તો પિતૃઓ તૃપ્ત થાય છે અને પરિવારને સુખ, શાંતિ તથા વંશ વૃદ્ધિના આશીર્વાદ આપે છે.